છો સીએનસીસી ગુજરાત પાટણ બ્રહ્મ સમાજના હિત માટે શ્રી ધનવર્ષા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ પાટણની શુભ શરૂઆત થવા જઈ રહી છે। સોસાયટીમાં બ્રહ્મ સમાજના તમામ હિતકાર્યોને આવકાર કરવા આ સોસાયટી કમિટી બનાવવામાં આવી છે અને જે કમિટીના ચેરમેન પદે શ્રી પિયુષભાઈ ડી આચાર્યની નિમણૂક કરવામાં આવ્યા છે, જે આ સોસાયટીના ચેરમેન પદ માટે યોગ્ય સાબિત થયા અને તેમને આ પદ આપવામાં આવ્યું। આના મેનેજમેન્ટ માટે પિયુષભાઈ ડી આચાર્ય પોતાનો બનતો પૂરો સાથ સહકાર આપીને બ્રહ્મ સમાજને વધુ આગળ લાવવા કાર્યબદ્ધ હર હંમેશ રહ્યા કરે છે અને સમાજ માટે હિત કરતા કાર્યમાં હર હંમેશ તેમની પહેલ જોવા મળે છે, જેને લઈને હવે આ ક્રેડિટ સોસાયટી પણ તેમના મેનેજમેન્ટથી જરૂરથી સફળ બનશે અને સમાજને આમાંથી ઘણો લાભ મળશે। ચેરમેનની સાથે સભ્યોની પણ આ સભામાં વરણી કરવામાં આવી, જે સભ્યો પિયુષભાઈ આચાર્યને કાર્ય કરવામાં મદદરૂપ નીવડશે। પાટણ શહેરમાં બ્રહ્મ સમાજ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની સહકારી વિભાગ તરફથી હવે કાયદેસરની વિધિવત મંજૂરી મળી જતા શ્રી ધનવર્ષા ક્રેડિટ કોઓપરેટિવ લિમિટેડની વ્યવસ્થાપક કમિટીની પ્રથમ બેઠક 26 નવેમ્બરના રોજ મંડળીના મકાનમાં બેઠક મળી હતી। તેમાં દરેક હોદ્દેદારોનું સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમજ જરૂરી કાયદાની પ્રક્રિયા મુજબ ઠરાવ કરવામાં આવ્યા હતા। મંડળીના ચેરમેન તરીકે જેમ પિયુષભાઈ ડી આચાર્યની વરણી કરવામાં આવી તેવી રીતે મેનેજિંગ ડિરેક્ટર શ્રી અશ્વિનભાઈ જોશીનું સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને આગામી ટૂંક સમયમાં ક્રેડિટ સોસાયટીનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેવું પિયુષભાઈ આચાર્ય દ્વારા જાણવા મળ્યું હતું। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત પાટણ।